તો આ સાથે જ માળિયાહાટીના તાલુકામાં પણ મુશળધાર વરસાદ છે। પાણીના તેજ પ્રવાહના કારણે પુલ પર એસટી બસ ફસાઈ છે। માળિયાહાટીનાથી વાંદરવડ જતા એ બસ પાણીમાં ફસાઈ ગઈ છે। વોકળા પર બેઠા પુલ પર એસટી બસ અધવચ્ચે જ અટકી પડી છે। તમામ મુસાફરો, ડ્રાઈવર, કંડક્ટરનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું। માળિયાહાટીના પંથકમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડી રહ્યો છે અને આ સાથે જ બપોર બાદ 3 ઇંચથી વધારે વરસાદ ખાબકે અને તેના કારણે નદીઓ બે કાંઠે વહેતી પણ થઈ છે। પરંતુ આ બધાની વચ્ચે દિલ ધડક રેસ્ક્યુ જુઓ। આ જેસીબીની મદદથી આખી આ બસ કે જેને એ તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા કે જે જેસીબીમાં હતા। આ સાથે જ એ બસમાં લોકોને બચાવવામાં આવ્યા। હવે આ એનડીઆરએફની ટીમની કામગીરી પણ આપની સ્ક્રીન પર। જૂનાગઢ શહેરમાં પણ મુશળધાર વરસાદ અને જળબંબાકાર। મેંદરડા સમઢિયાળા રોડ પર તે પાણીમાં ગરકાવ છે। કેડસામાં પાણીમાં અનેક વાહનો ખોટકાયા। મનપા ફાયર વિભાગ દ્વારા વાહન ચાલકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર વિભાગે 19 લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળ પર પણ ખસેડ્યા છે। હવે સ્થિતિ જૂનાગઢમાં એ આવી ગઈ છે કે તાત્કાલિક એ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવે કે જે આ પાણીમાં ફસાયેલા હોય, તેમના ઘર એ નીચાણવાળા વિસ્તારમાં હોય અને મોટા પ્રમાણમાં જળ ભરાવ થવાના કારણે જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારની પરિસ્થિતિ હવે સર્જાવાની શરૂઆત થઈ ગઈ છે। માંગરોળની જ સૌથી પહેલાં વાત કરીએ। 22 ઇંચ જેટલો વરસાદ ખાબકે અને તેના કારણે જે પ્રકારે મોટી અસર પડી છે એ ચિંતાજનક છે અને એની વચ્ચે જ આ દિલ ધડક રેસ્ક્યુના અલગ અલગ દ્રશ્યો।